તો ગાંધીનગરમાં રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના ધરણા સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા। ટેકનિકલ ગ્રેડ પે, બઢતી અને ખાતાકીય પરીક્ષા સહિતના મુદ્દે આંદોલન થઈ રહ્યું છે। આજે તમામ કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી ગયા છે। જુદા જુદા જિલ્લામાંથી કર્મચારીઓ એકઠા થયા છે। બીજી તરફ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ઉકેલ ન આવતા આજે મોટા પાયે ધરણા થઈ રહ્યા છે। કર્મચારીઓ વતી પ્રમુખની આખરી પ્રતિક્રિયા પણ સામે આવી છે। 2 વર્ષથી લડત આપી રહ્યા છે પણ કોઈ ઉકેલ આવતો નથી। દેશભરમાં સૌથી ઓછો ગ્રેડ પે અમારો છે। 10 દિવસની મુદત આપીએ છીએ તેવું કર્મચારી પ્રમુખે કીધું છે। 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે। રાજ્યના આરોગ્ય કર્મચારીઓ જે છે ફરી એકવાર સરકાર સામે લડતના મૂડમાં આવ્યા છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી છે ત્યાં ધરણા ઉપર બેઠા છે। આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં રાજ્યના તમામ જિલ્લામાંથી જે મહિલા કર્મચારીઓ હોય કે પુરુષ કર્મચારીઓ હોય તેમની જે માંગણી છે ખાસ કરીને ટેકનિકલ ગ્રેડ પેમાં તેમનો સમાવેશ કરવાની, આ ઉપરાંત ખાતાકીય પરીક્ષા, પ્રમોશન સહિતના જે મુદ્દા છે એટલે તેને લઈને લાંબા સમયથી સરકાર સાથે વાટાઘાટો ચાલે છે। કેટલીક બાબતોમાં સરકારની મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ તેનો અમલ આજ દિન સુધી શરૂ થયો ન હોવાથી ફરી એકવાર કર્મચારીઓ સરકાર સામે લડત આપવાના મૂડમાં છે। એટલે આજે શાંતિપૂર્વકના ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આગામી 10 દિવસમાં સરકાર કોઈ ચોક્કસ અમલ નહીં કરે તો વધુ ઉગ્ર આંદોલન સાથે તેઓ સરકાર સામે લડત આપશે। ગાંધીનગરથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। તો 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તેવું કર્મચારીઓના જે પ્રમુખ છે તેમણે કીધું છે। અને આ કર્મચારીઓ એવું કહી રહ્યા છે કે અમે 2 વર્ષથી લડત ચલાવી રહ્યા છે અને અમારી લાગણી અને માંગણી સાંભળવામાં નથી આવતી।